નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક સરસ મજાની ભગવાન વિષ્ણુને રડતી કથા શું છે વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। ભગવાન વિષ્ણુની રડતી કથા શું છે? ભગવાન વિષ્ણુના આંસુ વહાવવાની વાર્તા હિન્દુ પૌરાણિક કથાઓની એક ઘટના સાથે સંકળાયેલી છે। ખાસ કરીને રામાયણમાં ભગવાન રામની વાર્તા એ નોંધવું અગત્યનું છે કે આ વાર્તા હિન્દુ ધાર્મિક ગ્રંથોનો એક ભાગ છે અને ઘણી વખત દેવી સહાનુભૂતિની વિભાવના અને ભગવાન રામની ભક્તિની ઊંડાઈને સમજવા માટે કહેવામાં આવે છે। રામાયણમાં ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન રામ રાક્ષસ રાજા રાવણને હરાવીને અને તેની પત્ની સીતાને બચાવ્યા પછી તે સીતા અને તેના વફાદાર ભાઈ ભગવાન લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફરે છે। અયોધ્યા ખૂબ જ આનંદ સાથે તેમના પરત ફરવાની ઉજવણી કરે છે અને ભગવાન રામને રાજા તરીકે તાજ પહેરવામાં આવે છે। તેમના શાસન દરમિયાન અયોધ્યામાં એક ધોબીને સીતાની શુદ્ધતા પર શંકા હતી, કારણ કે તેણીએ રાવણની કેદમાં સમય પસાર કર્યો હતો। તેણે તેના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા અને તેના કારણે રાજ્યમાં કટોકટી સર્જાઈ, કારણ કે અફવા ભગવાન રામ એક ન્યાયી અને પ્રામાણિક શાસન હોવાને કારણે રાજ્યના સન્માન અને સીતા પ્રત્યેના તેમના પ્રેમ અને ભક્તિને જાળવી રાખવાની રાજા તરીકેની તેમની ફરજ વચ્ચે ફાટેલા અનુભવે છે। આંતરિક સંઘર્ષની આ ક્ષણમાં એવું કહેવાય છે કે ભગવાન રામે આંસુ વહાવ્યા હતા, તેમના ઊંડા દુઃખ અને આંતરિક અશાંતિને છતી કરી હતી। આખરે ભગવાન રામે તેમની અંગત લાગણીઓ પર ધર્મ, સદાચાર અને તેમના રાજ્યના કલ્યાણને પ્રાધાન્ય આપવાનું પસંદ કર્યું। તેણે સીતાને તેની શુદ્ધતા અને નિર્દોષતા સાબિત કરવા માટે અગ્નિ પરીક્ષા દ્વારા અજમાયશામાંથી પસાર કરવા કહ્યું। સીતા અગ્નિમાં સહી સલામત બહાર આવી, જેણે તેણીને સમર્થન આપ્યું અને તેણીની પવિત્રતા વિશેની કોઈ પણ શંકા દૂર કરી। આ સંદર્ભમાં ભગવાન વિષ્ણુના આંસુ વહેડાવવાની વાર્તાને ઘણીવાર તેમના ભક્તોની વેદના પ્રત્યે તેમને કરુણા અને સહાનુભૂતિના પ્રદર્શન તરીકે અર્થઘટન કરવામાં આવે છે। તે ધર્મની જટિલતા અને દૈવી માણસો દ્વારા સામનો કરવામાં આવતી નૈતિક દુવિધાઓ પર ભાર મૂકે છે। આ કથા ભગવાન રામની ધર્મને જાળવી રાખવાની અતૂટ પ્રતિબદ્ધતાનું એક શક્તિશાળી ઉદાહરણ છે। જ્યારે તેને મુશ્કેલ નિર્ણયોની જરૂર હોય ત્યારે પણ, અને તે હિન્દુ ધર્મમાં નૈતિક અને નૈતિક પાઠ તરીકે સેવા આપે છે।